વરસાદને લઈને ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે, જેમાં અરબ સાગર છે જે એક્ટિવ થઈ રહ્યો છે હવે ધીરે ધીરે. અને અરબ સાગર એક્ટિવ થતાની સાથે ગુજરાત રાજ્યમાં ફરીથી ધમાકેદાર વરસાદની એન્ટ્રી થવાની છે, જેમાં 1 તારીખથી લઈને 10 જુલાઈ સુધી રાજ્યમાં સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વરસાદી વાતાવરણ જોવા મળશે. ત્યારે હાલ છેલ્લા 4 દિવસથી મહારાષ્ટ્ર, મુંબઈ, પુણેના વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. અને ધોધમાર વરસાદના કારણે ત્યાં આગળ વરસાદી પાણીનો ભરાવો યથાવત થઈ ગયો છે. ગુજરાત રાજ્યમાં પણ હવે ચોમાસું છે તે બેસી ગયું છે અને ધીરે ધીરે હવે અરબ સાગર એક્ટિવ થયો છે. એટલે અરબ સાગર એક્ટિવ થતાની સાથે જ મધ્ય ગુજરાતના ભાગો, ગાંધીનગર, અમદાવાદ જેવા ભાગો, દક્ષિણ ગુજરાતના ખાસ કરીને ભાગો જેમાં ભારે વરસાદની શક્યતાઓ છે, ઉત્તર ગુજરાતના ભાગો જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, વાવ, થરાદ જેવા ભાગો, અને જે પશ્ચિમ ગુજરાતના ભાગો છે જેમાં મોરબી થઈ ગયું, મિયાણા થઈ ગયું, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે અને સૌરાષ્ટ્રના ભાગો છે, રાજકોટના ભાગો, બધા જ વિસ્તારોની અંદર સારામાં સારો વરસાદની શક્યતાઓ છે. અંદાજિત 1 થી લઈને 5 ઇંચ સુધીનો વરસાદ પડે તેવી હાલ પૂરતી શક્યતાઓ છે. કે આ વખતે ચોમાસું જરૂરથી મોડું છે, જેમાં અલ નીનોની અસર ખૂબ જ મોટા પ્રમાણમાં જવાબદાર છે. અલ નીનોની અસરના કારણે ચોમાસું છે તે લેટ થયું છે આ વખતે, પરંતુ પાછોતરો વરસાદ જે છે એવું માનવું છે મારું. પાછોતરો વરસાદ જે જુલાઈ પછી ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાનો વરસાદ છે તે અતિવૃષ્ટિ જેવો વરસાદ હોય તેવી શક્યતાઓ અત્યારે હાલ પૂરતી દેખાઈ રહી છે. આમ તો અલ નીનોમાં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે, પરંતુ અત્યારે જે મુજબ શક્યતા દેખાઈ રહી છે તે મુજબ પાછોતરો વરસાદ છે તે ખૂબ જ વધારે માત્રામાં હોઈ શકે તેવું અત્યારે હાલ અમને લાગી રહ્યું છે. નદી નાળા છલકાઈ જાય તેવો વરસાદ રહેશે, પરંતુ આવનારા દિવસોની અંદર 1 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદો, ને ખાસ જે જગ્યાએ વરસાદ નથી પડ્યો એ જગ્યાએ પણ લાભ મળી જવાનો છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ લાભ મળી જવાનો છે. જે છેલ્લા 4 દિવસથી ચોમાસું અટકેલું હતું તે હવે ફરીથી સક્રિય થયું છે અને અરબ સાગર અને બંગાળની ખાડી બંને અટકેલા હતા. ચોમાસું સંપૂર્ણપણે નિષ્ક્રિય હતું, એ ફરીથી સક્રિય થઈ ગયું છે. અને ચોમાસું સક્રિય થતા સાથે જ તે હવે ઝડપથી આગળ પણ વધવા લાગ્યું છે, જેમાં બંગાળની ખાડીની પહેલી સિસ્ટમ છે જે કર્ણાટક ઉપર થઈને પસાર થવાની છે અને પછી તેનો દિશા બદલાશે, જે મધ્યપ્રદેશ સુધી એ સિસ્ટમ આવવાની છે. અને એક બાજુ અરબ સાગરની જે સિસ્ટમ છે તે સીધી ગુજરાત રાજ્ય તરફ થઈને આગળ વધવાની છે. એટલે રાજ્યમાં વરસાદનું પ્રમાણ છે તે ખૂબ સારામાં સારું વરસાદનું પ્રમાણ છે તે જોવા મળશે. વરસાદનું પરફોર્મન્સ છે તે ખૂબ જ સારું જોવા મળશે. વરસાદને લઈને કોઈ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. આ વખતે 90% સુધીનો વરસાદ થાય તેવી હાલ પૂરતી શક્યતાઓ છે. મિત્રો, તો વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું આટલું જ. છેલ્લે જે મિત્રો ચેનલ પર નવા આવ્યા હો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય, ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરી વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો.